આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત જે એક મહાપુરુષ ગુજરાતના રહેવાસી અને અત્યારે માંડવગઢના મંત્રીશ્વર બની રહેલા એવા પિથળ શાહ, જે પ્રસંગમાંથી સમગ્ર જનતાને એવું લાગતું હતું કે બહુ મોટો અભિશાપ પ્રાપ્ત થશે, એ જ પ્રસંગને ઝાંઝણ શાહે પોતાની બુદ્ધિમત્તાથી આશીર્વાદમાં પલટાવી દીધો. જે ઝાંઝણ શાહને પ્રશ્ન થયો હતો કે તે ઘી કેમ ન આપ્યું, અને એના પ્રત્યુત્તર સ્વરૂપે ઝાંઝણ શાહે જે રીતે જવાબો આપ્યા, નીતિશાસ્ત્રોની વાતો કરી અને જે રીતે એમણે રાજાને પ્રભાવિત કર્યા, એ પછીથી ફક્ત રાજાની આખી પ્રજા ચોમેરથી એની પર પ્રેમનો, આશીર્વૃષ્ટિનો અને એની બુદ્ધિમત્તા પર આફરીન પોકારી જવાનું વૃષ્ટિ વરસાવા લાગી. અને આ બધું જ પોઝિટિવ દ્રશ્ય જે ખડું થયું, એ તકનો લાભ ઉઠાવતા તરત જ ઝાંઝણ શાહ રાજાને બોલ્યા કે બોલો મહારાજ, મેં ઘી ન આપ્યું એ મારા, તમારા અને આખા અવંતીના ગૌરવ માટે હતું એવું નહીં. અને ચોમેરથી સાવ ખરું એવી વાત થવા લાગી. ઝાંઝણ શાહનું ગૌરવ થવા લાગ્યું. રાજાનો અભિશાપ આશીર્વાદમાં પલટાયો અને તરત એમણે કીધું કે મારા બધા મંત્રીઓ માટીના પૂતળા જેવા છે. બસ આવો એકાદ મંત્રી જો માંડવગઢને મળી જાય તો માંડવગઢની કિસ્મત પલટી જાય. અને રાજા પોતાના રાજ્ય સિંહાસન પરથી ઊભા થયા, નીચે ઉતર્યા, છેક ઝાંઝણ શાહની બાજુમાં જઈ અને એને ભેટવા તૈયાર થયા. ઝાંઝણ, તું સાવ સાચો, મંત્રી મુદ્રાનો તું મારા તરફથી સ્વીકાર કર. તારી સેવાથી અને તારા સમર્પણથી આ માંડવગઢ એક અજેય રાષ્ટ્ર બનીને બેસે. અને ઝાંઝણને છાતી સરસા ભેટી પડ્યા. આખી સભામાં આશ્ચર્ય હતું. પિથળ શાહ તો સમજી જ નહોતા શકતા કે અચાનક શું થયું, કારણ કે આખી ઘટના એબ્સોલ્યુટલી એક સ્વપ્ન સમાન લાગતી હતી કે હજી હમણાં તો પોતાના દીકરાનું નામ લીધું એનું દુઃખ અનુભવતા હતા, એની ઉદ્ધતાઈ ઉપર એમને ક્રોધ આવતો હતો, અને અચાનક આટલી બધી કૃપા કઈ રીતે? અને ત્યારે ઝાંઝણ શાહ જે છે એ પોતાનો વિનય ગુણનો પરિચય આપતા કહે છે કે મહારાજ, અનુગ્રહ આપનો, પણ માંડવગઢની મંત્રી મુદ્રા માટે મારા પિતાશ્રી જેટલો લાયક હું નથી. વિનય ગુણ આજે શોધ્યો પણ માંડ જડે એવી પરિસ્થિતિ, એવો કાળ. પિતા અને પુત્ર, ગુરુ અને શિષ્ય, વડીલ અને નાના, આ બધામાં એક સંબંધ બહુ જ સરસ રીતે જળવાયેલો રહેતો, વિનયનો. અલબત્ત એ વન વે ન હતો. એક પક્ષેથી વિનય આવતો એટલે બીજે પક્ષેથી વાત્સલ્ય આવતું જ હતું. ક્યાંક આપણે બે જગ્યાએ ભૂલા પડ્યા એવું માનીએ. એક પક્ષેથી વિનય ગયો તો બીજે પક્ષેથી વાત્સલ્ય પણ ગયું. બંને પક્ષને કમ્પ્લેન છે કે સમય બદલાઈ ગયો, કાળ બગડ્યો છે, પણ મૂળમાં આપણે એ સમજવું બહુ આવશ્યક છે કે જેટલું આવશ્યક વિનય છે એટલો જ આવશ્યક વાત્સલ્ય પણ છે. આપણે આવનારી પેઢી, આ નવી પેઢીને ક્યાંક ને ક્યાંક સગવડો આપતા થયા, પણ વાત્સલ્ય આપવાનું ભૂલી ગયા. આપણે એટીએમની જેમ પૈસા આપનારું મશીન બન્યા, પણ વાત્સલ્ય આપીને સમય આપનારા એક પિતા આપણે ન બની શક્યા, માતા ન બની શક્યા. કદાચ એનો પણ એક બહુ મોટો અફસોસ આજે વ્યક્ત થવો જોઈએ. ઝાંઝણ શાહે પિથળ શાહનું નામ આપ્યું કારણ કે ઝાંઝણ અને પિથળ એ પિતા પુત્રનો જે સંબંધ હતો, એ સંબંધની ગરિમા એ ઝાંઝણ શાહ અને પિથળ શાહ બંનેએ સાચવીને રાખી હતી. ગમે તેવી દરિદ્રી અવસ્થામાં પણ જ્યારે પોતાના પુત્રને કંઈ જ આપવા સક્ષમ ન હતા, એવા સમયે પણ એ વાત્સલ્ય આપવા માટે સમૃદ્ધ હતા. અને વાત્સલ્ય આપ્યું હતું, એના કારણે એ પરિસ્થિતિમાં પણ આખો પરિવાર અકબંધ રહ્યો
અને છેક આ ઉગતો સૂરજ જોઈ શક્યા સુવર્ણનો, કે જેની કલ્પના કોઈએ કરી નહીં હશે. ઝાંઝણની આંખમાંથી આનંદના આંસુ દળદળ વહેવા માંડ્યા. વાતાવરણ કરુણતાના ભાવોથી છલકાવા માંડ્યું. એક પુત્રનો પોતાના પિતા માટેનો પ્રેમ, એક પુત્રની પોતાની બુદ્ધિમત્તા આટલી નાનકડી ઉંમરમાં, માંડ 12 વર્ષના હશે, અને તેમ છતાં પણ રાજાની સામે જે રીતે એમણે જીંક ઝીલી અને જે રીતે પોતાનું આખું આયોજન જે હતું, યોજના હતી, એને જે રીતે એમણે પોબારા ગણ્યા, એ કમાલ હતું. અને આ જે થયું એ યુગો સુધી બહુ જ યાદ રહે એવી ઐતિહાસિક પળ હતી. અને જયસિંહ દેવે પીથળ શાહને સાથ દીધો. પીથળ શાહ, આમ આવો, મેં તમને ઓળખ્યા નહીં, મેં તમને પીછાણ્યા નહીં. જેનો પુત્ર આવો છે એના પિતામાં કેવી યોગ્યતા હશે. અને પીથળ શાહ કંઈ પણ બોલે, હા ના, આવો કંઈ પણ સાદ કરે, એ પૂર્વે જ જયસિંહ દેવનો જે ઉત્સાહ હતો એ તરત છલકાયો. અને માંડવગઢની મંત્રી મુદ્રા જે છે એ એમણે સ્વીકાર કરવા માટે આગ્રહ કરી અને તરત જ એમણે એ સ્થાપિત કર્યા, કંઠમાં હારને સ્થાપિત કર્યા. મંત્રી મુદ્રાનો સ્વીકાર નહીં કરો તો મને દુઃખ થશે અને પ્રજાને પણ સખત આઘાત લાગશે. આ મારા પૂર્વના કોઈ પુણ્ય છે કે જેના કારણે તમે છેક ગુજરાતથી અહીંયા આ નગરની અંદરમાં આવી પહોંચ્યા. નગરમાં પ્રવેશ કરતી વખતે જે શુકન થયા હતા, જેમાં પેલું ડગલું પાછું ખેંચ્યા પછીથી અવંતીના નાથ થવાનું જે પુણ્ય હતું, શુકન હતું, એ બળ ચૂકાઈ ગઈ. પણ તરત જ પેલા જ્યોતિષીએ કીધું એ પ્રમાણે એમણે બીજી જ પડે પગ મૂકી દીધો. એના કારણે આ અવંતીના નાથ થવાનું સૌભાગ્ય ન મળ્યું, પણ અવંતીના આખાને આખા આયોજક થવાનું, મંત્રીશ્વર થવાનું એ સૌભાગ્ય આજે પીથળ શાહનું એ ખીલ્યું. અને આ બધાના મૂળની અંદરમાં એક તત્વ હતું. જ્યારે આ વાત સ્વપ્નમાં પણ કલ્પી શકાય એવી ન હતી, ત્યારે એક સ્વપ્ન દ્રષ્ટાએ, એક યુગ દ્રષ્ટાએ પીથળ શાહને આ પળની ઝાંખી કરાવી હતી. પણ અત્યારે તો માંડવગઢના મંત્રીશ્વર પીથળ શાહનો જય હો, માંડવગઢના મંત્રીશ્વર પીથળ શાહનો જય હો, આવા ગગનભેદી નાદથી આખી અવંતીની રાજ્યસભા ગુંજી ઉઠી. એક જ પળમાં થયેલો આ શકવર્તી પલટો, અને એના કારણે જનતા એ આ આનંદના સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. રાજ્યસભામાંથી વાત પૂરપાટ વેગે વહેવા લાગી. લોકોને જેટલું આનંદ એટલો જ આશ્ચર્ય. એક એક વાત સાંભળવા લાગ્યા. ઊભી બજારમાં બધે આ જ ચોરે ને ચોટે વાત કે ઝાંઝણ શાહે આજે આ રીતે કમાલ કરી દીધી. અને આ પીથળ શાહ, લુણિયો વાણિયો, આજથી કેટલાક મહિના પહેલાં આવેલો, આ લુણિયો વાણિયો એ પાથળ મંત્રી બનીને બેઠા, અવંતીના ભાગ્ય વિધાતા થઈને બેસી ગયા. અને બધાની વાતો ચાલવા લાગી. જનતાની જીભે આશ્ચર્ય ઉગ્યું અને બધા જ એ દિશા તરફ દોટ માંડવા માંડ્યા કે જ્યાંથી એક ભવ્ય અશ્વ પર મંત્રીશ્વર પીથળ શાહ અને બીજા અશ્વ પર મંત્રીપુત્ર એવા ઝાંઝણ શાહ અશ્વ પર બિરાજમાન હતા. લોકો એમની જય બોલાવી રહ્યા હતા અને મંત્રીશ્વર આનંદની ખુશાલીમાં ખોબે ખોબે સૌને દાન આપી રહ્યા હતા. એક માતાએ, વિમલશ્રીએ દાનનો સંસ્કાર અને દાનનું પુણ્ય ભેગું કર્યું. એ સમયે પોતાની સમૃદ્ધિ એવી હતી કે લોકોને દાન અપાતું હતું, પણ એ દાનનું પુણ્ય આજે એ રીતે ઉગી નીકળ્યું કે આ મંત્રીશ્વરે દાન આપવું પડે એવો અંદરનો ઉમળકો પ્રગટ્યો, કારણ કે એવો પ્રસંગ જીવનમાં આવ્યો. મા બાપની પુણ્યાઈ ઉપર દીકરાઓ પોતાનું જીવન વિતાવી શકે છે. આપણી દરેક પુણ્યાઈમાં ક્યાંક ને ક્યાંક આપણા વડવાઓ, એમનું પૂર્ણપણે યોગદાન જો આપણે વિચારી ન શકીએ તો આપણે ચોક્કસપણે આપણા વિનય ગુણને ઢંઢોળવો પડે. બાપ દાદાની પુણ્યાઈ, માતા પિતાના સંસ્કારો અને આ જ બધા વારસાના કારણે ઉગી નીકળેલું વૃક્ષ, એના પાંદડા અને એનું ફળ એ ચાખવામાં આપણે સક્ષમ બન્યા છીએ. અને પીથળ શાહ આ વાતને પૂર્ણપણે સજાગપણે પોતે અનુભવતા હતા. વરઘોડો ઘરે આવ્યો
અને મંત્રી મુદ્રા ધારણ કરીને આવતા પોતાના પતિદેવના સત્કાર માટે આજે પ્રથમણી 16 શણગાર સજીને ઘરના ઉંબરે સજ્જ બનીને ઊભી છે. એના હાથમાં કંકુ અને ચોખાનો થાળ હતો. પોતાના પતિને નહીં, એક મંત્રીશ્વરને સત્કારવાની મંગળ વિધિ એની માટે તલપાપડ થતી હતી. એના પતિ એવા પેથળ આજે એ પોતાના પતિ નહીં, આ નગરના સામાન્ય નાગરિક નહીં, પણ માંડવગઢના મહામંત્રી કે જે અવંતીનું ભાગ્ય ઘડવાના હતા એવા જ્યોતિર્ધર તરીકે પોતાના પતિને એમણે આવકાર્યા. અને આવકારતી વખતે જ્યારે કંકુ ચાંદલો એમના આજ્ઞાચક્ર પર દબાયો ત્યારે એ યુગદ્રષ્ટાનું જે સ્વપ્ન હતું, એ યુગદ્રષ્ટાની જે વાત હતી પૂજ્ય આચાર્ય ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજાનું, એ સ્વપ્ન પણ જાણે આજ્ઞાચક્રની સાથે કંકુની સાથે દબાયું કે તમે ફક્ત અવંતીના નહીં, જૈન શાસનના ભાગ્ય વિધાતા બનજો, જૈન શાસનના જ્યોતિર્ધર બનજો. અને આજ્ઞાચક્ર એ રીતે દબાયું કે પેથળ શાહના આખા દેહની અંદરમાં રોમાંચ પ્રગટ્યો. પેથળ શાહના મનમાં આ બધી જ ઘટનાઓમાં સૌથી વધુ મૂલ્યવાન જે લાગતું હતું રત્ન સમૂહ એ હતું ઝાંઝણ શાહનું પાત્ર, ઝાંઝણ શાહનો રોલ. એને જે રીતે ઝાંઝણ શાહે આખી પરિસ્થિતિને પલટી દીધી હતી, બધું થઈ ગયું, મંત્રી મુદ્રા અપાઈ ગઈ, પણ હજી સુધી એ ઝાંઝણ શાહને પોતીકો કરી એને ભેટી છાતી સરસો ચાપી અને વાત કરવાની પર્સનલ સમયની જે ધારા હતી એ મળી ન હતી. ઘરમાં પ્રવેશ્યા અને આખો પરિવાર બેઠો. પેથળ શાહ ઝાંઝણ શાહને ભેટી પડ્યા અને કેટલીય પળો સુધી આ પરિવાર એકબીજાને ટોળે વળીને બેસ્યો. ઝાંઝણ આજે ખરેખર કસોટીની પળ હતી. કાં આ પાર ને કાં પેલી પાર. આ જીવ સટોસટના ખેલમાં તારી વાણીએ જે રીતે આ પડકારના પાણીને પાછા વાળ્યા છે એ માટે હું જીવનભર તારા પર ગૌરવાન્વિત રહીશ. અને આ વાતને ઝાંઝણ શાહ વિનયપૂર્વક સ્વીકારે છે. નહીં પિતાજી, ભગવાનની કૃપાએ અને આપણી ગંભીરતાએ આ અમલને અમૃત બનાવ્યું. અને ખરેખર આચાર્ય ભગવંત ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા એ જ એવા યુગદ્રષ્ટા પુરુષ છે કે જેમણે સ્વપ્ન સૃષ્ટિ નિહાળી હતી અને એના કારણે એમની આ અજ્ઞાત આગાહી આજે સાચી પડી છે. પિતાજી, આજે હવે ભાવિ વર્તમાનમાં પલટાઈ ગયું છે. આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીશ્વરજીની મહારાજાની આંખમાં રમતી એ આવતીકાલ એ આજ બનીને આપણી સાથે ઉગી છે. એક યુગદ્રષ્ટાના સ્વપ્નને સાકાર બનાવવાની જવાબદારી હવે આપણી છે. મહાપુરુષોનું આ એક લક્ષણ હોય છે. એમને જેવો અધિકાર મળે, સત્તા મળે, એટલે તરત જ એ સત્તાની સાથે પોતે પોતાની ફરજને યાદ કરે. સત્તા મળતા અહંકાર વધે એ નાનો માણસ, અને સત્તા મળતા કર્તવ્ય પાલનની બુદ્ધિ વધે એ મોટો માણસ. આજે આપણો દેશ, આર્યાવર્ત અથવા કદાચ આ જગત એ ખરેખર જ્યાં જેટલે અંશે સીધાય છે એના મૂળમાં આ આપણું કમ ભાગ્ય છે કે આપણને સત્તાધીશો એવા મળ્યા કે જે લોકોને સત્તા મળતા કર્તવ્ય પાલન યાદ ના આવ્યું, અહંકાર ઉછાળા માર્યો. આપણે બધા ખરેખર જેટલે અંશે જે પણ નબળું દેખાય છે, પછી એ દેશમાં હોય, જગતમાં હોય, આપણા ઘરમાં હોય કે પછી જૈન શાસનમાં હોય, જે ક્ષણે આપણને લાગે કે આ વડીલો, સત્તાધીશો અથવા જેમનું નેતૃત્વ છે એ લોકોની આ કચાશ એ આપણને ભારી પડી રહી છે, એવા સમયે કોઈ પણ નિંદાના સૂર રેલાવા કરતાં એક નવકાર ગણીએ અને એક ક્ષણે એમને એ પળને એક વહેતી કરીએ કે જેમની પાસે સત્તા છે એમની પાસે શાણપણ આવે, એમની પાસે સમજણ આવે. જેમની પાસે સત્તા છે એમની પાસે વિવેક અને વિનય આવે. જેમની પાસે સત્તા છે એમના જીવનની અંદરમાં કર્તવ્ય પાલનની બુદ્ધિ આવે. અને આવો એક વિચાર વાયુમંડળમાં છોડીએ, આવા અનેક વિચારો ઘૂંટાશે અને ત્યારે કદાચ કોક યુગ પ્રધાન આચાર્યને આવવાનું મન થશે. મહાપુરુષો એમને નથી અવતરતા. કંઈક કેટલાય લોકોની આજીજીઓ, વિનંતીઓ, વિચારો આ વાયુમંડળમાં પ્રગટે છે ત્યારે કોક ઉદ્ધારક જન્મે છે. આવા ઉદ્ધારકને આવકારવા માટે આપણે આ પ્રણાલિકાને અનુસરીએ. જેવું કંઈ નબળું દેખાય તરત જ
એક નવકાર ગણી અને સંકલ્પપૂર્વક એ વિચારને વાયુમંડળમાં વહેતો મૂકીએ કે ભાઈ આ વિસર્જનની પળોમાં નવા સર્જનહાર જેમને પણ આવવાનું છે અથવા જેમનામાં સર્જનહારપણાની શક્યતાઓ છે એ બધાને બળ મળે, સત્વશાળી જીવો આગળ વધે, આવું કંઈક આપણે પણ સ્વપ્ન જોઈએ. અને અહીંયા ઝાંઝણ અને પિથળ શાહ એ બંને આ જૈન શાસનનો જૈનાદ થાય એવી પળોની માટેની આયોજનની ધારામાં આગળ વધ્યા. પ્રથમણી પણ સાથોસાથ આ દરેક કાર્યની અંદર, દરેક વાતની અંદર પોતે પોતાના તમામ વિચારોને પણ સામેલ કરી રહી છે. આ જૈન શાસનની ગૌરવવંતી પ્રણાલિકા જે વિમલશ્રીએ સાચવી, આજે એ પ્રથમણીએ સાચવી, શાવિકા, જેના માથે આખું ને આખું જૈન શાસન છે. ચતુર્વિધ સંઘ જેના માથે છે એવી શાવિકાની વિચારધારાઓ પ્રથમણી એ અહીં અદ્ભુત રીતે વર્તાવી રહી છે. ઇતિહાસનું પાનું ઉઘાડો, આ ચૌલુક્ય કુલનો ઇતિહાસ જુઓ, હેમચંદ્રાચાર્યજીનો ઇતિહાસ જુઓ. મહારાજા કુમારપાળ જ્યારે જૈન ધર્મનો જ પણ નહોતા જાણતા એવા સમયે 18 દેશમાં જીન શાસનની જાહો જલાલીના દીવા સમાન અમારીનું જે પાલન થયું હતું એ પાલન એમને એમ નહોતું થયું. એમણે પ્રજાનો અને રાજાનો પ્રેમ જીત્યો હતો. અત્યંત મહત્ત્વની કડી એ પ્રથમણીના મુખેથી આવી અને પિતા પુત્રને સમજાયું કે વાત સાચી છે, ઉતાવળે આંબા ન પાકે. ધર્મએ દીધું છે એ ધર્મને ચોક્કસ અર્પણ કરશું, પણ લોકોને સાથે રાખીને. તરત જ આ 3 જણની સભા વિખેરાઈ. નક્કી થયું કે હવે યોગ્ય એવા મહેલની અંદરમાં રહેવા જવું પડે. પદ મળ્યું છે તો સાથે એનું ગૌરવ જીવાય, ગૌરવ વર્તાય એવું જીવન પણ હોવું જોઈએ. અને બીજે દિવસે સવારે જ રાજા પાસે ગયા અને જયસિંહ દેવે સામેથી રાજભવનની નજીક રહેલી ઠીક વિશાળ એવી ધરતી મંત્રીશ્વરને આપતા કહ્યું, મંત્રીશ્વર પિથળ શાહ, આ ધરતી પર તમારા રહેઠાણ જણાવો, માંડવગઢની શાન જળવાય એવું એક આલિશાન મકાન બનાવો. મંત્રીશ્વરે રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરી અને શુભ પડે પવિત્ર ભૂમો પર પોતાના મકાનની અને જીન મંદિરની ખનન અને શિલાન્યાસની વિધિ થઈ. ઔષધશાળાનો પાયો ખોદાયો અને એક બાજુ મંત્રી મહેલની ઈંટ મુકાઈ. આ શ્રાવકપણું છે. એમને દરેક જગ્યાએ પોતાના પ્રાણ સમા દેવગુરુને ધર્મ યાદ આવે. આપણો ફ્લેટ 2 BHKમાંથી 3 BHK થાય એ સારું છે, પણ વધી રહેલું જે વધ્યું છે એવું એ રૂમ, એ 3જું ખાનું, 2 નું 3 જે થયું એ ભગવાનને સમર્પિત થાય, ઘરમાં ગૃહજિનાલય બને એવું સ્વપ્ન પણ સાથે સેવાવું જોઈએ. પરમાત્માનું શાસન આવા શ્રાવકોથી આગળ વધતા આપણા સુધી પહોંચ્યું છે. દિવસો વીતવા લાગ્યા. કમરતોડ જે કર ટેક્સ આગળના મંત્રીશ્વરોએ મૂક્યો હતો પ્રજા પર, એમાં જબ્બર કાપ મુકાયો. પ્રજા અને ધનને ચૂસી લેનારા અશુભ તત્વો પર ચાંપતી ચોકી ગોઠવાઈ ગઈ અને પ્રજા પરનું કર ભારણ ઓછું થાય છતાં પણ રાજકોષની અંદરમાં ધન ઉભરે એ રીતની વ્યવસ્થાઓ થવા લાગી. પ્રજાનો પ્રેમ સંપાદન કરવા માટેના જેટલા દ્વારો હતા એ બધા જ દ્વારો મંત્રીશ્વરે ખુલ્લા મૂકી દીધા. સીમાવર્તી રાજ્યો વર્ષોથી માંડવગઢની સામે માથું ઉચકીને જે ખડા રહેવાના હતા એ બધાની સામે પિથળ શાહે બુદ્ધિના એવા વ્યૂહ રચ્યા કે ધીમે ધીમે બધા રાજ્યો એમાં આપાત સપડાઈ ગયા. માંડવગઢનું એકમ વધતું ચાલ્યું. માંડવગઢની પ્રતિષ્ઠા, માંડવગઢનો પ્રભાવ ધીમે ધીમે પોતાની પાંખ ફેલાવા લાગ્યો અને બધા માંડવગઢને એક અજેય અને અણનમ રાષ્ટ્ર રૂપે જોવા લાગ્યા. આ બાજુ ઝાંઝણકુમારની દેહલતા પર યૌવનની ફાટ એવી એક સરસ મજાની ઝાંખી થઈ વધી રહી હતી અને મંત્રીશ્વરના પ્રભાવક પગલાં છેક દિલ્હી સુધી લંબાયા અને દિલ્હીના ભીમશ્રેષ્ઠીએ પોતાની પુત્રી સૌભાગ્ય દેવી માટે ઝાંઝણકુમારને પસંદ કર્યા. ભીમશ્રેષ્ઠી, સૌભાગ્ય દેવી અને આ બધાના મિલન પછી પ્રથમણી બધા જ આનંદે ઝૂમી ઉઠ્યા. આનંદના અબિલ ગુલાલ આ બધું જ ઉડ્યું અને અંતે મા વિમલશ્રીએ જોયેલું દીવા સ્વપ્ન કે કોઈ વાર પિથળ શાહને જે યાદ આવી જતું હતું
કે પરદેશમાં જઈને આ દીવો પોતાના પ્રકાશથી જાક જમાડ બનશે. ગર્ભમાં હતા ત્યારનું એ સ્વપ્ન આજે સાકાર થતું લાગ્યું. પિથળ શાહના મનની અંદરમાં એક રોમાંચ હતો, પણ એના આંખની અંદરમાં હજી એક સ્વપ્ન રમતું હતું. એ સ્વપ્ન કઈ રીતે આગળ વધે છે અને પિથળ શાહના જીવનમાં, એના ભાગ્યમાં કસોટીઓ જે એનો કેડ નથી છોડતી, એ કસોટીઓ ફરી શું કોઈ હુમલો કરે છે? આ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીના કાંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.